ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું લીલી મકાઈનું શાક। તો લીલી મકાઈનું શાક બનાવવા માટે અહીંયા આપણે મકાઈ લઈ લીધી છે અને આ રીતે આપણે કટિંગ કરી લીધી છે। આપણે અડધી મકાઈ ગોળ શેપમાં કટિંગ કરી છે અને થોડી મકાઈને આપણે દાણા પણ કાઢી લીધા છે અને એક ક્યુબ આપણે ચીઝ પણ લીધું છે। તો અહીંયા આપણે બધા મસાલા તૈયાર કરી લીધા છે। તો મસાલામાં આપણે 2 ચમચી નાની હળદર પાવડર લીધું છે અને નમક લીધું છે 1 ચમચી। અહીંયા આપણે 1 ચમચી હિંગ લીધી છે અને સૂકા મસાલા લીધા છે, બાદિયા લીધા છે, તમાલપત્ર અને મીઠા લીમડાના પાન લીધા છે। અહીંયા આપણે ધાણા જીરું પાવડર 2 ચમચી લીધી છે અને આદુ મરચી અને લસણની પેસ્ટ આપણે બનાવી લીધી છે। અહીંયા આપણે ટમેટા લીધા છે 2, આપણે મીડિયમ સાઈઝના, એને પણ કટરમાં આ રીતે આપણે ક્રશ કરી લીધા છે અને મીડિયમ સાઈઝની 2 આપણે કાંદા લીધા છે। તો કાંદાને પણ આપણે કટરમાં આ રીતે કટ કરી લીધા છે અને અહીંયા આપણે ગરમ મસાલો લીધો છે 3 ચમચી અને તેલ જોશે આપણે વઘાર કરવા માટે અને અહીંયા આપણે લાલ મરચું લસણવાળી ચટણી બનાવી લીધી છે। તો હવે આપણે વઘાર કરી લેશું। તો વઘાર કરવા માટે અહીંયા આપણે ગેસ ચાલુ કરી લીધો છે અને આ આપણે એક વાસણ લીધું છે, એમાં આપણે વઘાર કરી લેશું। તો એમાં આપણે તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રવા દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે આ સૂકા મસાલા એડ કરી દઈશું અને હિંગ એડ કરી દઈશું। તો હવે આપણે આદુ મરચીની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને આ રીતે આપણે સાતળી લઈશું। હવે આપણે કાંદા એડ કરી દઈશું। કાંદાને પણ આપણે આ રીતે તેલમાં સડવા દઈશું અને કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે પાકવા દઈશું। તો કાંદા સરસ આપણા તેલમાં ફ્રાય થઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું। તો ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર, આ નમક અને હળદર ને આપણે ગરમ મસાલો એડ કરી દઈશું। તો બધા મસાલા આપણે એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો મસાલા સરસ આપણા પાકી ગયા છે, હવે આપણે ટમેટા એડ કરી દઈશું। ટમેટા એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। મિક્સ કરી અને ઢાંકીને આપણે 2 મિનિટ માટે પાકવા દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈશું। તો 2 મિનિટ આપણે ઢાંકી અને પાકવા દીધું એટલે સરસ મજાનું તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણા ગ્રેવી પણ સરસ પાકી ગઈ છે। તો હવે આપણે લીલી મકાઈ એડ કરી દઈશું। તો લીલી મકાઈને અહીંયા તમે બાફીને પણ એડ કરી શકો છો, આપણે બાફી નથી, આ રીતે આપણે કાચી જ એડ કરી દેવાની છે, કેમ કે લીલી છે એટલે એને સડતા વાર નહીં લાગે। તો આ રીતે મકાઈ એડ કરી અને મિક્સ કરી લઈશું ને હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું। તો હવે આપણે પાણી એડ કરીશું, 2 ગ્લાસ પાણી આપણે એડ કરવાનું છે। આપણી મકાઈ પણ સરસ બફાઈ જાય છે અને ગ્રેવી પણ સરસ પાકી જાય છે। તો અહીંયા આપણે 2 ગ્લાસ પાણી એડ કર્યું છે, હવે આપણે ઢાંકી અને પાકવા દઈશું। તો હવે આપણે જોઈ લઈશું। તો સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો આપણે 2 ગ્લાસ પાણી એડ કર્યું હતું, 1 ગ્લાસ પાણી આપણે
બાળી દીધું છે અને 1 ગ્લાસનો આપણે રસો રાખ્યો છે. તો આ રીતે તૈયાર થઈ ગયું છે આપણું શાક. તો હવે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું. તો હવે આપણે શાકને નીચે ઉતારી લીધું છે અને સરસ રસો પણ ઘાટો થયો છે. તો હવે આપણે થોડું ચીઝ એડ કરી દઈશું. તો ચીઝ એડ કરી અને આપણે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણું લીલી મકાઈનું શાક. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું લીલી મકાઈનું શાક.